વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીએચસી સેન્ટર ખાતે સમાજ સેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું। સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્વયે સમાજ સેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સંયોજનથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ, શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, જયેશભાઈ દેસાઈ, ચંદ્રકાંત પારેખ, મોતીભાઈ જાંબુ, વિશ્વાસભાઈ જાંબુ સભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનો ને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું। સાવલી તાલુકાના વિવિધ પીએચસી વિસ્તારના સગર્ભા બહેનોને કોક એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની પ્રાઇવેટ લિમિટેડ મોક્ષી તેમજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરાના સહયોગથી આજે 6 મહિના એટલે છઠ્ઠો રાઉન્ડ છે આપણો આજે, એમાં ન્યુટ્રિશન કીટ આપવામાં આવે છે। આ ન્યુટ્રિશન કીટ આપવાથી સગર્ભા બહેનોનું વજન વધે છે, આવનાર બચ્ચું એ પણ સશક્ત અને સારું થાય એ હેતુથી આપવામાં આવે છે। અને આ અગાઉ કોક એન્જિનિયર કંપની સાવલી મોક્ષીની કંપની આપણને છેલ્લા 6 વર્ષથી આ રીતે મદદ કરે છે અને હમણાં વાઘોડિયા ખાતે કોરકની 40 ટ્રાયસિકલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે કોક એન્જિનિયર અને રંગ સેવા ફાઉન્ડેશન દ્વારા। અને આજે આ 6 માસ પૂરા થાય છે અને હવે પછી ફરી ચાલુ કરીશું એવું કોક એન્જિનિયરિંગને આપણે ભલામણ કરીશું। આપનું નામ? કનુભાઈ લિંબાચિયા, પ્રમુખ શ્રી રંગ સેવાતીર્થ ફાઉન્ડેશન। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।